કે સ્ટ્રગલની વાત આવી છે તો હવે કેવું સ્ટ્રગલ હતું એ પણ જણાવી દો. સ્ટ્રગલ તો અમે બંને જણાએ બહુ જ કર્યું છે. કેમ કે હું પહેલાં ફોલછેડા કરતી, ફોલછેડા કરીને પછી મેં સાડીની દુકાન પણ કરેલી છે ગામડે, અને હું 25 જણાના ટિફિન પણ બનાવતી હતી. આ બધું કામ હું એક સાથે કરતી હતી. પછી એમાંય તે કાંઈ એટલા બધા સક્સેસ ગયા નહીં, એટલે પછી મેં સાઈડમાં ટિફિનનું કર્યું. 25 જણાના ટિફિન હું બનાવતી હતી. સવારે ટિફિન કરીને દુકાને જતી હતી, પાછી બપોરનું રસોઈ બનાવીને દુકાન જતી હતી, પાછી દુકાનેથી આવીને પાછી સાંજની રસોઈ બનાવતી હતી અને ટિફિનની વ્યવસ્થા હું કરતી હતી જેને આપતી હતી એને. એક દિવસ તો એવો હતો કે મારે રાહીને 5 રૂપિયાની મારા રાહીને 5 રૂપિયાની વેફર ખાવી હતી ને, ઘરમાં 4 રૂપિયા જ હતા. 1 રૂપિયો મને ક્યાંય આખા ઘરમાંથી ન જોડ્યો. એ દિવસ યાદ ગમે ત્યારે કરું ને એટલે મને બહુ દુઃખ થાય એમ કે કેવા દિવસો જોયા છે, બરોબર. અને ત્યારે કોઈ સાથ નહોતો આવ્યો કે રાહીની મેં આર્થિક પરિસ્થિતિના લીધે મેં એને 2 મહિના સ્કૂલે નહોતી મોકલી. કેમ કે મોકલું તો અમારે ફી દેવી પડે, એટલે 2 મહિના સુધી ભણ્યા વગરની રહી. ફેમિલીમાંથી કોઈ એમ નહોતું કીધું કે તમે એનું એજ્યુકેશન બગાડોમાં, ફીના પૈસા અમે આપી દઈશું, એને સ્કૂલે મોકલો એમ. આવા દિવસો જોયેલા છે.